ગુડ મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આજે આપણે આનુવંશિકતાનો જે આણ્વીય આધાર પ્રકરણ નંબર 6 જે કન્ટિન્યુ છે એની અંદર એક નવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે અને એ જે છે જનીન દ્રવ્ય એના ગુણધર્મો કયા છે. જનીન દ્રવ્યના ગુણધર્મો. જનીન દ્રવ્યના ગુણધર્મો અને આ જે ગુણધર્મો જે છે એની જોડે જોડે ડીએનએ વિરુદ્ધ આરએનએ વિશે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અભ્યાસ આપણે કરવાનો છે. ડીએનએ અને આરએનએ વચ્ચે કમ્પેરિઝનની વાત આવશે અને એને આધારે ડીએનએ વધારે સારું આનુવંશિક દ્રવ્ય છે કે આરએનએ વધારે સારું આનુવંશિક દ્રવ્ય છે એ નક્કી કરવાનું છે. મતલબ કે જનીન દ્રવ્યના ગુણધર્મો મતલબ properties of genetic materials. ઓકે, અને આ જે ટોપિક ચાલે છે એમાં તમને અંદરથી 2 માર્ક્સના પ્રશ્નો બી મૂકતા હોય છે અને ઓબ્જેક્ટિવ માટે આમાં સાચા ખોટા વિધાનોવાળા પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે. બરાબર, આપણી બુકની અંદર જે લખાણ આપેલું છે, જે ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે એ થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ કરેલું છે અને એને હું જે રીતે તમને મિત્રો તૈયાર કરાવું છું એ રીતે તમે તબક્કા વાઇઝ સમજવાનું છે, કારણ કે આ ટોપિકમાં એવા ઘણા વર્ડ્સ આવે છે. બરાબર, જેમ કે પ્રત્યાકન છે, ભાષાંતર છે, સ્પ્લિસિંગ છે, તો એવા ઘણા મુદ્દા છે, એવા ટોપિક આપણે આ ચેપ્ટરને પાછળથી ડિટેલમાં સમજવામાં આવે છે કે પ્રત્યાકન એટલે શું, ભાષાંતર કોને કહેવાય છે, સ્પ્લિસિંગ કોને કહે છે. ઓકે, તો અહીંયા આપણે જરૂરી વર્ડ્સને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં જનીન દ્રવ્ય જે છે એના ગુણધર્મોની અંદર વાત કરીએ તો આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે કે પ્રોટીન જનીન દ્રવ્ય છે. આ બંનેમાંથી કયું જનીન દ્રવ્ય છે એનો ઉકેલ એક મોટી સમસ્યા હતી આ વસ્તુની. બરાબર, કે ડીએનએ ને જનીન દ્રવ્ય ગણવું કે પ્રોટીનને જનીન દ્રવ્ય ગણવું. તો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી છે મિત્રો કે પ્રોટીન એ કેપ્સિડ જ્યાં છે, વાયરસનું જે કેપ્સિડ છે એ પ્રોટીનનું બનેલું છે, જ્યારે એનું જનીન દ્રવ્ય ડીએનએ છે અને આ જનીન દ્રવ્ય એ વાયરસમાંથી બેક્ટેરિયામાં વહન પામે છે, જ્યારે પ્રોટીનનું વહન નથી થતું. અને એના સમાધાનને અંતે હર્સી અને ચેઝે રજૂઆત કરી કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. ઓકે, તો આપણે એ રીતે મુદ્દાને નોંધતા જઈએ છીએ. ડીએનએ અને પ્રોટીનમાંથી કયું દ્રવ્ય આનુવંશિક છે તેનો ઉકેલ આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ, શોર્ટ ફોર્મમાં એને આ રીતે હર્શી અને ચેઝના પ્રયોગ દ્વારા સમજી શકાયું. અને ડીએનએ ને આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાયું. ઓકે, તો આમ આપણે આગળના લેક્ચરમાં જે ચર્ચા કરી હતી એની જ આપણે અહીંયા નોંધેલું છે કે હર્શી અને ચેઝના પ્રયોગને આધારે જ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે એવું મિત્રો નક્કી થયું, પ્રોટીન નક્કી થયું નહોતું. બરાબર, મતલબ પ્રોટીનને આનુવંશિક દ્રવ્ય ગણવામાં આવતું નથી. ઓકે, પરંતુ આપણે કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળ્યું. બરાબર, અને આ બી તમે ઉદાહરણ યાદ રાખી શકો છો મિત્રો કે ટોબેકો મોઝેઇક વાયરસ જે છે, જેને આપણે ટીએમવી વાયરસ તરીકે ઓળખીએ છીએ, એમનામાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. ઉપરાંત ક્યુબી બેક્ટેરિયોફેજ
વાયરસ જે છે એમાં પણ જનીન દ્રવ્ય તરીકે શું છે મિત્રો? રિબોન્યુક્લિક એસિડ છે. મતલબ કે મોટાભાગના સજીવો છે એમનામાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. ઓકે, અને આ બંને ન્યુક્લિક એસિડમાં આ બંને ન્યુક્લિક એસિડ કયા મિત્રો? કયા બંને ન્યુક્લિક એસિડ છે? ડીએનએ અને આરએનએ માં ડીએનએ એ મોટાભાગના સજીવોમાં છે જનીન દ્રવ્ય તરીકે, મતલબ એ પૂર્ણ પ્રભાવી જનીન દ્રવ્ય છે. ઓકે, તો પછી જે સજીવોમાં ડીએનએ જનીન દ્રવ્ય છે તો શું એ સજીવોમાં આરએનએ કયા કાર્ય સાથે સંકળાયેલું છે? જ્યારે આરએનએ એ સંદેશાવાહક તરીકે આપણે ચર્ચા કરી ચૂક્યા છે મિત્રો. સંદેશાવાહક તરીકે મતલબ કે એવો આરએનએ કે જે સંદેશાવાહક તરીકેનું કાર્ય કરે છે, જેને આપણે મેસેન્જર આરએનએ કહીએ છીએ, એ તરીકે કેટલાક આરએનએ અનુકૂલક કારક તરીકે વર્તે છે. ઓકે, તો આ રીતે ડીએનએ અને આરએનએ જે છે એની ખાલી સિમ્પલ કોમન માહિતીની આપણે મિત્રો ચર્ચા કરી. ઓકે, હવે ડીએનએ અને આરએનએ જો જનીન દ્રવ્ય ગણવું છે, ઓકે, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ ગણવું છે, પ્રોટીનને આપણે જનીન દ્રવ્ય નથી કહેતા મિત્રો, તો એવા કયા નિયમો છે, એવા કયા ગુણધર્મો છે કે જેને કારણે ડીએનએ અને આરએનએ જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે ગુણધર્મો એ આપણા બોર્ડની એક્ઝામની અંદર બરાબર 2 માર્ક્સની અંદર મૂકતા હોય છે. તો અહીંયા આઈએમપી ટોપિક છે જનીન દ્રવ્યની લાક્ષણિકતા કઈ છે, લાક્ષણિકતા અથવા એના ગુણધર્મો આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, અને આ જે ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે જ આપણે એની ડિટેલમાં માહિતી લેવાની છે. અને એ ટોપિકમાંથી ઘણા એવા ઓબ્જેક્ટિવ બનતા હોય છે. હું તમને એ મુદ્દાની સાથે સાથે ઓબ્જેક્ટિવ કેવી રીતે મૂકે છે એ પણ મિત્રો સમજાવું છું. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે જનીન દ્રવ્ય હોવા માટે કોઈ પણ ઘટક હોય કે ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે કે પછી લિપિડ છે, તો એને જનીન દ્રવ્ય કહેવા માટે એનામાં કેટલા કેરેક્ટર હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, જનીન દ્રવ્ય પોતાની પ્રતિકૃતિ સ્વયં બનાવવા સક્ષમ હોવો જોઈએ. ઓકે, તો આ એનું પહેલું કેરેક્ટર્સ છે કે જો જનીન દ્રવ્ય કોઈ ઘટક એમ કે જનીન દ્રવ્ય હું છું, તો એનામાં આ લાક્ષણિકતા હોવી જોઈએ કે જનીન દ્રવ્ય પોતાની પ્રતિકૃતિ સ્વયં બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. પોતે જેવો છે એવો જ અણુ બીજો બનાવવાની કેપેસિટી એનામાં હોવી જોઈએ. આ એક જનીન દ્રવ્ય હોવા માટેનું ગુણધર્મ છે. સેકન્ડ મિત્રો આપણે લઈએ છીએ જનીન દ્રવ્ય રાસાયણિક રીતે તેમજ રચનાત્મક અથવા બંધારણીય રીતે, રચનાત્મક કૌંસમાં આપણે નોંધતા જઈએ છીએ, કોઈ પણ એના સિમિલર વર્ડ્સ યુઝ કરે, બંધારણીય રીતે સ્થાયી હોવો જોઈએ. આ બી એક એનું કેરેક્ટર્સ છે કે કોઈ દ્રવ્યને જો જનીન દ્રવ્ય કહેવું હોય તો એ દ્રવ્ય રાસાયણિક રીતે સ્થિર હોવો જોઈએ અને એનામાં રચનાત્મક રીતે પણ એટલા ઝડપથી ફેરફારો થતા હોવા જોઈએ નહીં. ઓકે, થર્ડ આપણે વાત કરીએ છીએ મિત્રો, બરાબર, ઉદ વિકાસ સાથે સંકળાયેલું છે.
ઉદ્વિકાસનો મતલબ એવો થાય છે કે આપણે બી જાણીએ છીએ કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી એ સમયે ધીરે 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 વાતાવરણ બને છે અને એક વન સેલ ઓર્ગેનિઝમ બને છે, બરાબર. પછી એ આ સેલમાંથી એક કોષી સજીવોમાંથી ધીરે ધીરે એના જીનેટિક્સમાં કેટલાક ફેરફારો થયા અને એમ બહુકોષી સજીવો બનતા ગયા. એને એમ ઘણી બધા પ્રકારની વનસ્પતિ બની છે, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ બી બન્યા છે. મતલબ ઉદ્વિકાસ થવા માટે જનીન દ્રવ્યમાં જરૂરી ફેરફાર માટે અહીંયા મ્યુટેશન મતલબ વિકૃતિ શબ્દ આપેલો છે. વિકૃતિનો મતલબ એવો થાય છે કે કોઈ સજીવ છે એના જનીન દ્રવ્યમાં કોઈ એવો ફેરફાર થાય છે તો આપણે એને કહીએ છીએ વિકૃતિ, જે આપણે પ્રકરણ નંબર 7માં ડિટેલમાં ચર્ચા કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે થર્ડ એનું જનીન દ્રવ્યનું કેરેક્ટર કયું હોવું જોઈએ? ઉદ્વિકાસ માટે, કંઈક નવું ઉત્પન્ન કરવા માટે, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારની તક પૂરી પાડે તેવું જનીન દ્રવ્ય હોવું જોઈએ. ઓકે, આને આપણે વન બાય વન સમજવાનું છે. હવે ચોથો મુદ્દો જે ચર્ચા કરીએ છીએ, આ ચારે ચાર મુદ્દાને અંતે દરેક મુદ્દાને કમ્પેરિઝનમાં ડીએનએ વર્સિસ આરએનએ ની ચર્ચા કરવામાં આવશે. ઓકે, કે દાખલા તરીકે જનીન દ્રવ્ય તરીકે પ્રતિકૃતિ બનાવવામાં ડીએનએ પ્રતિકૃતિ બનાવે છે કે આરએનએ બનાવે છે કે બંને બનાવે છે, એની ચર્ચા કરીશું. પછી આ બીજા મુદ્દાનેમાં પણ ડીએનએ વર્સિસ આરએનએ ની ચર્ચા આવે છે. એ જ રીતે થર્ડ મુદ્દા અને ચોથો મુદ્દો જે છે એને સમજીએ છીએ કે મેન્ડેલિયન કારકોની જેમ. સમજો, આનુવંશિકતાનું જે ચેપ્ટર છે 5મા નંબર ચેપ્ટરમાં, જેમાં ગ્રેગર મેન્ડલે બહુ જ બધા પ્રયોગો વટાણા ઉપર કરેલા છે અને ઘણા કેરેક્ટર્સ લીધેલા છે, બરાબર. અને કેરેક્ટર્સને આધારે જનીન દ્રવ્યની વાત કરવામાં આવે છે. મેન્ડેલિયન કારકોની જેમ જનીન દ્રવ્ય નવી પેઢીમાં વહન પામવું જોઈએ. ઓકે, ઉપરાંત એ જ રીતે સમજીએ તો મેન્ડેલિયન કારકો સ્વરૂપે જનીન દ્રવ્ય પોતાની અભિવ્યક્તિ રજૂ કરવા સક્ષમ હોવું જોઈએ. ઓકે, તો આ રીતે આપણે વાત કરી. આ ચોથો મુદ્દો આપણે સમજીએ કે મેન્ડેલિયન કારકો. ઓકે, મેન્ડલે જેટલા પણ વટાણાના છોડ ઉપર પ્રયોગ કરેલા છે તો એ વટાણાના છોડની અંદર જ્યારે ઊંચાઈ માટેનું ફેક્ટર, મતલબ મેન્ડલ એને કારક કહેતા હતા, જેને અત્યારે આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, તો એ કારક એક છોડમાંથી જ્યારે નવી જાતિ બને છે તો એ નવી જાતિમાં એ દ્રવ્ય જવું જોઈએ, એને આપણે વહન કહેવાય કાં તો પસાર થવું જોઈએ, બરાબર. મતલબ કે જનીન દ્રવ્ય પોતાની અભિવ્યક્તિ રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે કેપિટલ ટી હોય કારક, મતલબ એ જનીન હોય તો છોડ જે છે એ ઊંચો બને છે, બરાબર. કેપિટલ ટી સ્મોલ ટી છે તો તમે એમાં સ્ટડી કરી ચૂક્યા છો મિત્રો કે કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન જનીન છે, મતલબ એ છોડ ઊંચો જ મળે છે. પણ બંને સ્મોલ ટી છે તો બંને સ્મોલ ટી પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે અને છોડ નીચો બને છે. ઓકે, તો આ રીતે 4 ગુણધર્મો તમારે 2 માર્ક્સમાં મિત્રો પૂછાય તો આ રીતે તમારે અટેન્ડ કરવાનું છે. હવે આપણે સૌથી વન બાય વન આ ચારે 4 મુદ્દામાં ડીએનએ વર્સિસ આરએનએ ની ચર્ચા કરીશું. મતલબ કે નેક્સ્ટ ટોપિક ડીએનએ વિરુદ્ધ આરએનએ વિશે સમજવાનું છે. ઓકે, અને આ જે 4 મુદ્દા છે ને હું તમને વન બાય વન સમજાવું છું. તો હવે આપણે તમને સમજાવ્યું મેં કે જનીન દ્રવ્ય હોવા માટેની કેટલા લક્ષણો, મતલબ કેટલી લાક્ષણિકતાઓ છે. હવે એ લાક્ષણિકતાઓને આધારે ડીએનએ અને આરએનએ
ની કમ્પેરિઝન મિત્રો કરવાની છે અને ખાસ કરીને તમને ઓબ્જેક્ટિવમાં સાચા ખોટા વિધાનોમાં ખાસ મૂકે છે 3 કે 4 વિધાનો આપેલા હશે એમાં ડીએનએના કેટલાક વિધાનો મૂકે છે આરએનએના કેટલાક વિધાનો મૂકે છે અને વિધાનોમાં કેટલાક વિધાનો સાચા હશે અને કેટલાક ખોટા હશે ઓકે આપણે એની બી પ્રેક્ટિસ ટેસ્ટમાં કરવામાં આવશે ઓકે તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મિત્રો કે પહેલું કેરેક્ટર તમે યાદ કરો છો મિત્રો કે ડીએનએ અને આરએનએ કે કોઈ પણ જનીન દ્રવ્ય હોવા માટે એ પોતાની પ્રતિકૃતિ બનાવતો હોવો જોઈએ બરાબર પ્રતિકૃતિ મતલબ દ્વિકૃતિ ડુપ્લિકેશન ઓકે તો ડીએનએ અને આરએનએ બંનેની અંદર આ કેપેસિટી છે બરાબર કારણ કે બંને એવા દ્રવ્ય છે કે જે પોતાની પ્રતિકૃતિ પોતાની જાતે બનાવી શકે છે અને આવી કેપેસિટી એ પ્રોટીન પાસે નથી એટલે જે ગુણધર્મો હતા એમાં પહેલા નંબરના ગુણધર્મમાં પ્રોટીન છે એમાં નિષ્ફળ જાય છે કારણ કે પ્રોટીન પોતાની જાતે પોતાને જેવું અણુ બનાવી શકતો નથી ઓકે તો સૌથી પહેલા આપણે એ જ કન્ટિન્યુ જ મુદ્દાને 1 by 1 ડિટેલમાં ચર્ચા કરીએ છીએ ત્યાં મેં તમને આગળ 4 એના કેરેક્ટર સમજાયા 4 કેરેક્ટરને હું આ રીતે નંબર આપીને સમજાવતી જઉં છું ઓકે કારણ કે આપણી બુકની અંદર ડિસ્ક્રિપ્ટિવ ખૂબ લખાણ છે બરાબર અને ડિસ્ક્રિપ્ટિવ લખાણને તૈયાર કરવું સમજવાનું થોડું કોમ્પ્લિકેટેડ આપેલું છે એટલે તમને આ રીતે હું જે સમજાવું છું ને લેક્ચરને બહુ સારી રીતે ધ્યાનથી સમજવાનો છે ને પછી તમે એ બુકની અંદર એ ટોપિકને સ્ટડી કરો તો વધારે ક્લિયર થઈ જશે ઓકે તો સૌથી પહેલાં બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને આધારે બંને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ ડીએનએ અને આરએનએ ની કમ્પેરિઝન છે ડીએનએ અને આરએનએ પોતાની દ્વિકૃતિનો મતલબ ડુપ્લિકેશન પોતાના જેવો બીજો અણુ બનાવી શકે છે પ્રતિકૃતિ બનાવી દ્વિકૃતિ કરવા સ્વયં સક્ષમ છે ઓકે જ્યારે પ્રોટીન એ ડુપ્લિકેશન માટે સ્વયં સક્ષમ નથી ક્લિયર અને એ આથી જ પ્રોટીનને જનીન દ્રવ્ય તરીકે ગણતા નથી ઓકે હવે નેક્સ્ટ લઈએ છીએ બીજું કેરેક્ટર આપણે ચર્ચા કરીએ છીએ બીજું કેરેક્ટરને મિત્રો તમે યાદ કરો છો કે ડીએનએ અને આરએનએ જે છે બરાબર એમાંથી કયું દ્રવ્ય વધારે રાસાયણિક રીતે સ્થિર છે અને વધારે બંધારણ એનું સ્થાયી છે બરાબર અને આ ટોપિકને આપણી એનસીઈઆરટીની બુકમાં ઘણું એવું ડિટેલમાં અને થોડાક પેરેગ્રાફ પાડીને લખેલું છે પણ આ ટોપિકને એક સાથે કન્ટિન્યુ સમજવા પ્રયત્ન કરો છો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કે જનીન દ્રવ્ય જીવન ચક્રના કોઈ તબક્કે કોઈ પણ તબક્કો જીવન ચક્રનો હોય પછી એ દાખલા તરીકે આપણે જીવન ચક્રના તબક્કાની વાત કરીએ કે જુવેનાઇલ તબક્કો જ મતલબ પૂર્વ ફલનની પ્રક્રિયા હોય ફલન હોય કે પશ્વ ફલન હોય બરાબર જીવન ચક્રના કોઈ પણ તબક્કે પછી જન્યુજનક છે કે બીજાણુજનક છે તો જીવન ચક્રના કોઈ તબક્કે કોઈ પણ ઉંમરે તેમજ સમજો તેમજ સજીવની શારીરિક પ્રક્રિયા દરમિયાન સ્થાયી હોવો જોઈએ ઓકે કોઈ પણ સજીવ હોય પછી એ પ્લાન્ટ હોય કે
એનિમલ હોય મિત્રો, તો બંને એના કોઈ પણ તબક્કા ઉપર છે, બરાબર, બાલ્યાવસ્થા છે, તરુણાવસ્થા છે, કે પછી એ પુખ્તાવસ્થાએ પહોંચે છે, કે વૃદ્ધાવસ્થાએ પહોંચે છે, કે પછી કોઈ પણ ઉંમરે છે, કે એની શરીરની કોઈ પણ એવી શારીરિક પ્રક્રિયાઓ હોય, બરાબર, તે સમય દરમિયાન એમાં રહેલું જનીન દ્રવ્ય સ્થાયી હોવું જોઈએ. ઓકે, અને એને આપણે મિત્રો સમજીએ. દાખલા તરીકે આપણે લઈએ છીએ કે ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંત પ્રમાણે ગરમી આપવાથી, ઓકે, કોઈ પણ એવી કોઈ પ્રક્રિયા થતી હોય, ગરમી આપવાથી બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. ઓકે, અને આપણે મિત્રો ગ્રિફિથના પ્રયોગમાં વાત કરી હતી, ઓકે, કે એસ પ્રકારના બેક્ટેરિયા જે છે એને ગરમી આપવાથી એ બેક્ટેરિયા મૃત બની જાય છે, બરાબર, પરંતુ એમાં રહેલા કોઈક એવું દ્રવ્ય છે કે જે પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, સ્થાયી ટોપિક ચાલે છે. ઓકે, બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે, પરંતુ તેમાં રહેલ જનીન દ્રવ્ય પોતાના કેટલાક ગુણધર્મો જાળવી રાખે છે. ઓકે, તો આના દ્વારા આપણે ક્લિયર થાય છે, અને તમે જાણો જ છો મિત્રો, જે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી છે એ જ અહીંયા મેં તમને સમજાયું છું. કે હવે આપણે વાત કરીએ છીએ કે ડીએનએની સાથે શું, એની સાથે આ જ ટોપિક સાથે સંલગ્ન છે કે ડીએનએમાં તાપમાનની શું અસર થાય છે. તો આપણે શરૂઆતના લેક્ચરમાં બી ચર્ચા કરેલી છે. ડીએનએ જ્યારે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું ત્યારે નીટ પ્રિપરેશન માટે ડીએનએનું ડિનેચુરેશન, મતલબ ડીએનએ નૈસર્ગિક કૃતમાંથી વિનૈસર્ગીકૃત બની જાય છે, બરાબર, વધારે ગરમી આપવાથી ડીએનએ જે છે એની બંને શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટી જાય છે અને ડીએનએની બંને શૃંખલા મિત્રો અલગ થઈ જાય છે. તો આપણે એને કીધું હતું ડીએનએ નૈસર્ગીકૃત રહ્યોની, પરંતુ જ્યારે યોગ્ય તાપમાન આપવામાં આવે છે ત્યારે ડીએનએ જે છે એની બંને શૃંખલાઓ જોઈન્ટ થઈ જાય છે, બરાબર, મતલબ ડીએનએ હતો ને એવો ને બની ગયો, મતલબ એ સ્થાયીપણાનું ગુણધર્મ છે. ઓકે, તો અહીંયા આપણે નોંધીએ છીએ કે ડીએનએની વાત કરીએ છીએ ત્યારે આ જનીન દ્રવ્ય અથવા આ દ્રવ્ય ને જ્યારે ઊંચું તાપમાન 80 થી 90 સેલ્સિયસ જેટલું તાપમાન, ઊંચું તાપમાન આપવામાં આવે ત્યારે ડીએનએની બંને કઈ શૃંખલા આવશે મિત્રો? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનો કયો બંધ આવે છે? ફોસ્ફેટ બંધ, ફોસ્ફોડાયસ્ટર બંધ કે હાઇડ્રોજન બંધ? તો હાઇડ્રોજન બંધ. શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટે છે. ઓકે, પણ એમાં રહેલા ડીએનએ પોતાનો ગુણધર્મ જાળવી રાખ્યો છે. જ્યારે યોગ્ય પરિસ્થિતિ આવશે, જ્યારે યોગ્ય તાપમાન મળતા, પહેલા તાપમાન ઊંચું હતું, બરાબર, હવે જે ડીએનએ ને જરૂરી તાપમાન મળતા બંને શૃંખલા જોડાઈ જાય છે. તો આપણે આથી ડીએનએ એ સ્થાયી છે, સ્થાયી અણુ છે, મતલબ સ્થાયી જનીન દ્રવ્ય છે. ઓકે, તો મિત્રો આ વાત
થઈ આપણે સ્થાયીપણા માટે ડીએનએ ની. તો હવે આપણને એવો પ્રશ્ન થાય તો આરએનએ શું સ્થાયી નથી? તો એને આપણે ડિટેલમાં સમજીએ. હવે આપણે તમે જાણો છો મિત્રો કે આરએનએ જે છે એમાં જે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ છીએ, હું અહીંયા આરએનએ ની ડિટેલમાં ચર્ચા કરીએ છીએ આપણે, બરાબર. તો આરએનએમાં જે ન્યુક્લિયોટાઇડને આગળના લેક્ચરમાં ચર્ચા કરેલી છે, તમને ખ્યાલ હશે શરૂઆતના લેક્ચરમાં, ત્યારે આ રીતે ન્યુક્લિયોટાઇડ હોય છે. અહીંયા જે પેન્ટોઝ શર્કરા છે અને આ પેન્ટોઝ શર્કરા 5 કાર્બનની યુક્ત છે, બરાબર. આરએનએ ની અંદર રિબોઝ પેન્ટોઝ શર્કરા હોય છે, બરાબર. હવે એના બીજા નંબરના કાર્બન ઉપર OH છે મિત્રો, યાદ કરો છો તમે સ્ટ્રક્ચર. રિબોઝ પેન્ટોઝ શર્કરા છે, એના બીજા નંબરના કાર્બન ઉપર OH છે, બરાબર. ડીએનએ ની અંદર ઓક્સિજનની કમી છે જગ્યા ઉપર, અને આ OH હોવાને કારણે આરએનએ જે છે એ અસ્થિર બને છે, અને આરએનએ નું વિઘટન પણ ઝડપી થઈ જતું હોય છે મિત્રો. આના ઉપરાંત આરએનએ જે છે ઉદ્દીપક તરીકે ભી વર્તે છે, અને આ બધા કેરેક્ટરને કારણે આરએનએ એ અસ્થિર બને છે, મતલબ ડીએનએ ની કમ્પેરિઝનમાં સ્થાયી નથી. ઓકે, તો એને આપણે નોંધીએ છીએ. આ દ્રવ્ય ના ન્યુક્લિયો પ્રત્યેક, બહુ બધા ન્યુક્લિયોટાઇડ છે કારણ કે શૃંખલા છે, પ્રત્યેક ન્યુક્લિયો ટાઇડ લઈએ ના ન્યુક્લિયોટાઇડના બીજા નંબરના કાર્બન ઉપર OH પ્રતિક્રિયાશીલ સમૂહ છે, સમૂહ હાજર છે. અને આથી આરએનએ એ અસ્થિર છે. ઝડપથી આ OH હોવાને કારણે એ ઝડપથી એ પ્રક્રિયા કરે છે. આના ઉપરાંત આપણે જ્યારે આરએનએના પ્રકાર ભણીશું ત્યારે એવા બી આરએનએ છે કે જે પોતાનું કાર્ય પૂરું થયા પછીનું વિઘટન થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ મેસેન્જર આરએનએ. આ ટોપિક જ્યારે ચાલે છે ત્યારે ઘણા વર્ડ્સ મિત્રો એવા બી આવે છે કે તમારા માટે આગળના લેક્ચરમાં તમે જાણ્યું બી નથી અથવા તમારા માટે સાવ નવા હશે, બરાબર. તો એ વર્ડ્સ જરૂર છે એટલા યાદ રાખીશું, બાકી એની રીતસરની થિયરી આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો આથી આરએનએ અસ્થિર છે. શા માટે? કારણ કે એના બીજા નંબરનો જે કાર્બન છે ત્યાં OH હોવાને કારણે આ પ્રતિક્રિયાશીલ સમૂહને કારણે આરએનએ જે છે અસ્થિર બને છે. ઉપરાંત આરએનએ નું વિઘટન પણ થાય છે. ઓકે, બીજો બી ગુણધર્મ છે. આરએનએ એ ઉત્પ્રેરક, ઉત્પ્રેરક બોલો કાં તો ઉદ્દીપક બોલો, ઉત્પ્રેરક અણુ તરીકે પણ વર્તે છે. ઓકે, આથી આરએનએ એ ડીએનએ કરતા ઓછો સ્થાયી અણુ છે. ઓકે, આથી આપણે કહી શકીએ આથી ડીએનએ એ આરએનએ કરતા વધુ સ્થાયી છે. યાદ રાખજો, વધુ સ્થાયી છે. ઓકે, અને આ સ્થાયીપણા માટે બીજું બી એક અગત્યનું એક કેરેક્ટર ડીએનએ માં છે, અને એ કેરેક્ટર તમે મિત્રો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડીએનએ જે છે એમાં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એ તો એઝ ઇટ ઇઝ આરએનએ માં બી છે મિત્રો, પણ ડીએનએ માં યુરેસિલ નથી. યુરેસિલના બદલે ડીએનએ માં થાઇમિન છે, અને આને કારણે મિત્રો ડીએનએ થાઇમિન હોવાને કારણે પણ આરએનએ કરતાં વધારે સ્થાયી છે. તેમજ ડીએનએમાં યુરેસિલના સ્થાને
યુરેસિલ અને થાઇમિનના સ્ટ્રક્ચરની બી કમ્પેરિઝન કરજો. આપણે આગળના લેક્ચરમાં બહુ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. યુરેસિલના સ્થાને થાઇમિન હાજર છે. થાઇમિન હોવાથી પણ ડીએનએ વધુ સ્થાયી બને છે. ઓકે, તો આ રીતે જે 4 કેરેક્ટર હતા જનીન દ્રવ્યના, એના બંને કેરેક્ટર આપણે ચર્ચા કરી ચૂક્યા. ઓકે, પહેલું કેરેક્ટર ફટાફડે લઈ લઈએ કે જે જનીન દ્રવ્ય હોય એ પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે, મતલબ ડુપ્લિકેશન માટે સક્ષમ હોવો જોઈએ. તો ડીએનએ અને આરએનએ બંને ડુપ્લિકેશન માટે સ્વયં સક્ષમ છે, પણ પ્રોટીન એ કરી શકતો નથી, માટે પ્રોટીનને જનીન દ્રવ્ય નથી ગણતા. બરાબર, તો અહીંયા ડુપ્લિકેશનમાં બંને સક્ષમ છે, ડીએનએ બી છે, આરએનએ બી છે. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરી કે જનીન દ્રવ્યનું એક એવું કેરેક્ટર હોવું જોઈએ મિત્રો કે એ સજીવ કોઈ પણ જીવન ચક્રના તબક્કામાં હોય, કોઈ પણ ઉંમરે હોય કે એના દેહની અંદર કોઈ પણ પ્રક્રિયા ચાલે પણ એ સ્થાયી રહેવો જોઈએ. બરાબર, તો એમાં આપણે વાત કરી ગ્રિફિથની કે ગ્રિફિથે જે પ્રયોગ રજૂ કર્યો એમાં બેક્ટેરિયાને ગરમી આપવામાં આવી તો બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે, એસ પ્રકારના બેક્ટેરિયાનું. બરાબર, અને આ એસ પ્રકારના બેક્ટેરિયા જે હતા એમાં જે જનીન દ્રવ્ય હતું એના કેટલાક કેરેક્ટરને જાળવી રાખે છે. બરાબર, અને એને કારણે તો એના પ્રયોગમાં જ્યારે આર ટાઈપને જે બિનઝેરી હતી અને આવી ગરમીથી મારી નાખેલા એસ ટાઈપને મિક્સ કર્યા ત્યારે એસ ટાઈપમાંના દ્રવ્યએ આર ટાઈપને એસ ટાઈપમાં કન્વર્ટ કર્યું હતું. મતલબ કે એના ગુણધર્મો જળવાઈ રહ્યા હતા. અને એને આપણે ડિટેલમાં સમજ્યા મિત્રો કે ડીએનએ ને ભલે ને ઊંચું તાપમાન આપે તો એ સમયે ડીએનએની બંને શૃંખલાઓ તમે જાણો છો કે હાઇડ્રોજન બંધ તૂટવાથી છૂટી પડી ગઈ, પરંતુ જ્યારે યોગ્ય તાપમાન બને તો ફરી એઝ ઇટ ઇઝ ડીએનએનો અણુ બની જાય, મતલબ ડીએનએ સ્થાયી છે. તો આરએનએ કેવું છે, એનું શું કેરેક્ટર છે? તો આરએનએમાં આપણે વાત કરી કે બીજા નંબરના કાર્બન ઉપર શું છે મિત્રો? OH છે, અને આને કારણે એ પ્રતિક્રિયાશીલ સમૂહ છે અને ડીએનએ કરતા આરએનએ અસ્થિર છે, ઉપરાંત એનું વિઘટન બી થાય છે, પ્લસ એ તો ઉદ્દીપક તરીકે વર્તે છે અને આને કારણે આરએનએ કરતા ડીએનએ વધારે સ્થાયી છે. અને બીજો બી આપણે એક મુદ્દો નોંધ્યો છે આરએનએ વર્સિસ ડીએનએમાં કે ડીએનએમાં યુરેસિલના સ્થાને શું જોવા મળે છે? થાઇમિન. અને આ ગુણધર્મોને કારણે ડીએનએ કરતા બી આરએનએ ની કમ્પેરિઝન કરીએ તો ડીએનએ કરતા આરએનએ ઓછું સ્થાયી છે, મતલબ કે વધારે સ્થાયી અણુ કયો બને છે? ડીએનએ. ઓકે, હવે આપણે ત્રીજા અને ચોથા મુદ્દાને સમજવાનો છે. થર્ડ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ અને જનીન દ્રવ્યના ગુણધર્મોમાં ત્રીજો ટોપિક આપણે એ ચર્ચા કરી કે ઉદ વિકાસ માટે કંઈક નવો સજીવ વેરિએશન માટે કુદરત બી ઈચ્છે છે કે કંઈક નવા પ્રકારનો સજીવ બને, અને એટલા માટે તો આપણી આજુબાજુ જોઈએ છીએ તો બધા અલગ અલગ પ્રકારના સજીવો છે. બરાબર, દાખલા તરીકે એક વનસ્પતિ કોષ લઈએ અને પ્રાણી કોષ લઈએ તો બંનેમાં બી વેરિએશન છે. ઉદ વિકાસ થયો છે ત્યારે શરૂઆતમાં તો એ વન સેલ ઓર્ગેનિઝમ બન્યા હશે, પરંતુ એવા ઉદ વિકાસીય ફેરફારો થયા કે જેને કારણે આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ પણ જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ કે ઉદ વિકાસ માટે ફેરફાર જરૂરી છે. ઓકે, તો આરએનએ એની સાથે બહુ મેઇન છે. આરએનએ એ આપણે ચર્ચા કરી કે અસ્થિર છે, અસ્થિર અણુ છે અને આથી તેનામાં રૂપાંતરણ વધુ શક્ય બને છે, વધુ શક્ય બને અને તેથી આરએનએ જે છે એમનામાં એ અસ્થિર અણુ છે, એથી એનામાં ફેરફારો બહુ ઝડપી પોસિબલ છે. બરાબર, ફેરફાર માટે આપણે સમજ્યા કે એના બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે અને આને કારણે અસ્થિર બને છે. ઉપરાંત આરએનએ જે છે રૂપાંતરણ વધુ શક્ય છે, તેથી આરએનએ એ પોતાનામાં ઝડપથી ફેરફાર
મતલબ આરએનએ જે છે એમાં પોતાના કરતા આ રીતે આપણે લખીએ, તેથી આરએનએ માં ઝડપથી ફેરફાર શક્ય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ મિત્રો કે આરએનએ ધરાવતા મતલબ આરએનએ જીનોમ તરીકે એ લઈએ આપણે, આરએનએ જીનોમ તરીકે હોય અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ, ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ. ઓકે, સમજવાનું છે મિત્રો અહીંયા કે એવા વાયરસ કે જેનામાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે અને એવા વાયરસ કે જેમની આયુષ્ય બી ટૂંકું છે, જીવન અવધિ પણ ટૂંકી છે, તો એવા વાયરસમાં ઝડપથી વિકૃતિ આવે છે તેમજ તેમનો વિકાસ પણ ઝડપી છે. ઓકે, અને આ વસ્તુ ડીએનએમાં એટલું પોસિબલ છે નહીં, એટલે કે ડીએનએ જે છે, ડીએનએ એ વિકૃતિ માટે આરએનએની કમ્પેરિઝનમાં ઓછો સક્રિય છે. ડીએનએ એ આવા રાસાયણિક ફેરફાર માટે ઓછો સક્રિય છે. બરાબર. મતલબ કે ડીએનએ જે છે એનામાં આરએનએ કરતા જે પણ ફેરફારો આવે છે, વિકૃતિ આવે છે, એ એટલી સ્પીડમાં થતી નથી. મતલબ કે અહીંયા કમ્પેરિઝન આરએનએ વર્સિસ ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ જે છે એના કરતા આરએનએ ઉદ વિકાસ માટે વધારે અગત્યનો બની જાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે લાસ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરીએ છીએ, જે ચોથો મુદ્દો છે. બરાબર. ચોથા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે કે આરએનએ અને ડીએનએ જે છે એમાંથી કોણ પોતાની અભિવ્યક્તિ વધુ સારી રીતે રજૂ કરી શકે છે. ઓકે, તો એના માટે આપણે સમજવાનું છે મિત્રો પ્રોટીન સંશ્લેષણ. પ્રોટીન સંશ્લેષણનો મતલબ એવો થાય છે કે પ્રોટીનનો અણુ બનવો. ઓકે, અને તમે જાણો છો મિત્રો કે પ્રોટીન શાના બનેલા છે? એમિનો એસિડના. બરાબર. અને આ એમિનો એસિડ જે છે, જે તમે 11th માં 20 પ્રકારના એમિનો એસિડની તમે ચર્ચા મતલબ મેં તમને સમજાયેલું છે. તો આ 20 પ્રકારના જે એમિનો એસિડ જે છે એમાં દરેક એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાતા હોય છે અને એને આધારે પ્રોટીન જે છે એનું પ્રાથમિક બંધારણ, એના દ્વારા દ્વિતીય બંધારણ, એના દ્વારા તૃતીય બંધારણ બની અને ચતુર્થ બંધારણ ને અંતે કોઈ પ્રોટીનનો અણુ બનતો હોય છે. મતલબ કે પ્રોટીન બનવા મતલબ એમિનો એસિડને યોગ્ય ક્રમમાં ગોઠવવા પડે અને આ ગોઠવવા માટેની બધી જ માહિતી આરએનએના અંતર્ગત છે. આ ટોપિક તમારા માટે મિત્રો થોડોક નવો છે કે આરએનએમાં કેવી રીતે અંતર્ગત છે, પરંતુ મિત્રો આપણે આગળના લેક્ચર જે આવશે એની અંદર ડીએનએમાંથી કેવી રીતે આરએનએ બને છે, આરએનએ કેવી રીતે મેસેન્જર આરએનએ કેવી રીતે પ્રોટીન સંશ્લેષણ માટેનો સંકેત આપે છે આપણે સમજવાનું છે. અહીંયા આ ટોપિક નોર્મલી આપણે ચર્ચા કરીએ છીએ કે આરએનએમાં આરએનએમાં પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી અંતર્ગત હોય છે. બરાબર. કે કેવી રીતે કયા એમિનો એસિડને કયા ક્રમમાં ગોઠવવા એ આરએનએના અંતર્ગત છે. ઓકે, અને આથી આવું હોવાને કારણે આથી આરએનએ પોતાની અભિવ્યક્તિ માટે સીધો સંકેત આપે છે. ઓકે, આરએનએ ને પ્રોટીન સંશ્લેષણ કરવું છે તો એને
ડીએનએ પર ડિપેન્ડ રહેવું પડતું નથી. ઓકે, આ વસ્તુ ક્લિયર છે. તો પછી આપણને પ્રશ્ન એવો થાય છે થોડો કે અહીંયા મિત્રો તમને થોડું કન્ફ્યુઝન રહેશે, પણ અહીંયા જે મુદ્દા છે એને હું જે રીતે સમજાવું એટલું સમજવાનું છે. ડિટેલ નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે ચર્ચા કરવામાં આવશે. પરંતુ અહીંયા એ કહેવા માંગે છે કે જો પ્રોટીન સંશ્લેષણ કરવું છે, ફોર એક્ઝામ્પલ એમિનો એસિડને યોગ્ય ક્રમમાં ગોઠવવા છે, બરાબર, તો એ યોગ્ય ક્રમમાં એમિનો એસિડને કેવી રીતે ગોઠવવા એ બધી જ માહિતી આરએનએમાં છે. ઓકે, મતલબ કે આરએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટે ડીએનએ પર ડિપેન્ડ નથી રાખવું પડતું. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે શું ડીએનએ એ પ્રોટીન સંશ્લેષણ માટે સીધો સંકેત આપી નથી શકતો? તો નથી આપી શકતો મિત્રો. ડીએનએ જે છે સમજીશું એ કોષ કેન્દ્રની અંદર છે, અને આ કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, આ ડીએનએ છે, અને એ કોષ કેન્દ્રમાંથી બહાર આવી નથી શકતો. ડીએનએ પોતાની જો અભિવ્યક્તિ રજૂ કરવી હોય તો ડીએનએ પોતાનામાંથી આરએનએ ને મેસેજ આપે છે, અને અંદરની બાજુએ આરએનએ બને છે, અને એ આરએનએ મેસેન્જર આરએનએ તરીકે ઓળખાય છે, બરાબર. એ સંદેશો લઈ અને કોષ રસમાં આવે છે. આ કોષ રસવાળો વિસ્તાર છે, બરાબર. મતલબ માહિતીનું સ્થળાંતરણ કરવું છે તો આરએનએ ધી બેસ્ટ છે સ્થળાંતરણ માટે. પરંતુ જો કોઈ માહિતીને સાચવી રાખવી છે, સ્થાયી રાખવી છે, તો ડીએનએ બેસ્ટ છે. કેમ? કારણ કે ડીએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવી શકતો નથી. ઓકે, તો આને આપણે સમજીએ કે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી એનામાં અંતર્ગત છે. જે મેસેન્જર આરએનએ બને છે એમાં બધી માહિતી આપેલી છે, ને એને આધારે મેસેન્જર આરએનએ જે રીતે સંકેત આપે છે એ રીતે એમિનો એસિડને ટ્રાન્સફર આરએનએ લઈને આવતો હોય છે, ને એ રીતે પેપ્ટાઇડ બંધ બની અને એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ અને પ્રોટીન બને છે. જ્યારે ડીએનએ એ પોતાની અભિવ્યક્તિ મતલબ કે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. ઓકે, બહુ જ સિમ્પલ છે. અને આને આધારે આપણે કહી શકીએ એટલે કે ડીએનએ એ સ્થાયી અણુ છે, બરાબર. એ પોતાની અભિવ્યક્તિ સીધું નથી રજૂ કરી શકતું, એને આરએનએ પર આધાર રાખવો પડે છે. કેમ? કારણ કે ડીએનએ કોષ કેન્દ્રની અંદર છે. અને છેલ્લે આપણે નક્કી કરીએ છીએ, આમ બહુ જ અગત્યના ઓબ્જેક્ટિવમાં મૂકે છે, આમ જનીનિક માહિતીના સંગ્રહ માટે, કોષ કેન્દ્રમાં જે જનીનિક માહિતી છે એને સંગ્રહ માટે ડીએનએ સારું જનીન દ્રવ્ય છે. ઓકે, પરંતુ માહિતીના સ્થળાંતરણ માટે, યાદ રાખીશું, સ્થળાંતરણ માટે આરએનએ ઉત્તમ છે. ઓકે, તો આ રીતે આપણે જે ટોપિક ચર્ચા કરી એમાં લાસ્ટ મુદ્દો મિત્રો યાદ રાખીશું, જે જનીનિક માહિતી છે એને કોષ કેન્દ્રમાં સંગ્રહી રાખવી છે તો ડીએનએ બેસ્ટ જનીનિક દ્રવ્ય છે, બરાબર. પરંતુ જો કોઈ માહિતી છે એને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં લાવી છે, બરાબર, તો ડીએનએ તો આવી નથી શકતો. તો ડીએનએ પોતાની માહિતી આરએનએ ને આપી દે છે, બરાબર. મતલબ એની અભિવ્યક્તિ માટે ડીએનએ આરએનએ પર આધાર રાખવો પડે છે, આપણે ચર્ચા કરી. અને આ રીતે માહિતીને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં લઈ જવા માટેનું સૌથી બેસ્ટ જનીનિક રસાયણ મતલબ જીનેટિક મટીરિયલ હોય તો આરએનએ. ઓકે, તો આ રીતે મિત્રો આપણે જે જનીન દ્રવ્યના ગુણધર્મો છે એને ડિટેલમાં ચર્ચા કરેલી છે. થોડાક ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો બી આમાંથી બનતા હોય છે, ઓબ્જેક્ટિવ માટે બી આઈએમપી છે. ઓકે, ને આ રીતે તમારે તૈયાર કરવાનું છે. થેન્ક યુ.